ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च तो 15मा मंत्रमा कहेवामां आव्युं ये इदं मद्भुतं वेद आत्मानं जीवमन्तिकात् ईशानं भूतभव्यस्य न ततो विजुगुप्सते इति। न ततो विजुगुप्सते एवं एवं वेद एवं आत्मानं वेद जे आत्मा ने जाने से अर्थात पोताने जाने से जे पोताने यथार्थ रीते जाने से अत्यारे जे रीते पोते पोताने जाने से ये तो अनेक प्रकारनो राग अने द्वेष जन्मावनारू ज्ञान है। पोताने बीजा बधा जुदो जाने से पोताने अल्प के तुच्छ माने से बीजाने पोताने करता जुदा माने से। आ बधाने कारणे राग द्वेष है। हूँ जुदो होऊं जगत मांथी जुदो होय तो जे जुदाई है हमेशा मारा मन में कोई संशय जन्मावे भय जन्मावे अने तेथी मारे मारी जातनुं रक्षण करवू पड़े। गोपायतमिच्छति आ मनुष्य हमेशा भयभीत होय छे। आपणे ज्यारे अनेक माना एक होईए जाणीए छे के बधी रीते आपणे मर्यादित छे। शरीरनी शक्तिओथी मर्यादित छे, मननी शक्तिओ बुद्धिनी शक्तिओ छे। आपणामां शक्तिओ भगवान आपी छे। भगवान अपने ज्ञान शक्ति आपी छे, इच्छा शक्ति आपी छे, क्रिया शक्ति आपी छे, नथी आपी एम नहीं।
પણ બધી અલ્પ છે, મર્યાદિત છે. હું જાણું છું કે હું કશી વસ્તુનું નિયંત્રણ કરી શકું એમ નથી. જગતના નિયમો પ્રમાણે જગત ચાલતું હોય છે, મારા નિયમ પ્રમાણે નહીં. દુનિયા હંમેશા પોતાની ઈચ્છાથી ચાલતી હોય છે, મારી ઈચ્છાથી નહીં. હું કશી વસ્તુનું નિયંત્રણ ના કરી શકું, કશાને બદલી ના શકું. જે છે એનાથી મારે ચલાવી જ લેવું પડે, મારે અનુકૂળ થવું પડે હંમેશા. દુનિયાને મને અનુકૂળ બનવાનો પ્રયત્ન કરું, પણ હું જાણું એની મર્યાદા છે. છેવટે તો મારે જ અનુકૂળ પણ થવું પડતું હોય છે, મારે જ નમતું જોખવું પડતું હોય છે, મારે જ ચલાવી લેવું પડતું હોય છે. આમ વારંવાર પોતાની અસહાયતાથી માણસ સભાન બનતો હોય છે કે પોતે આ જગતમાં કંઈક તણખલા સમાન છે. દુનિયાની અંદર વિશાળ જગતમાં મારું સ્થાન શું? એક તણખલા સમાન. સમુદ્રની અંદર એક નાનકડા તરંગનું મોજાનું સ્થાન શું? અનેક મોજાઓ ચારે બાજુ જેને આક્રમણ કરતા હોય, એમાંથી એને પોતાને રક્ષણ કરવાનું હોય. વળી પાછા કિનારના અથડાય ત્યારે અફળાય ત્યારે વળી તૂટીને ભૂક્કા થઈ જાય, નષ્ટ થઈ જાય. હમણાં જન્મ્યો, હમણાં મર્યો, અને જ્યારે છે ત્યારે પણ ચારે બાજુથી જાણે કે સપડાયેલો, મધ્યમાં સપડાયેલો. અનેક બધાના આક્રમણનો ભોગ, પોતાનું રક્ષણ કરવાનું હોય. આવું જ્યારે પોતાને એક માનવામાં આવે, અલ્પ માનવામાં આવે, ત્યારે ભયથી મુક્ત હોય જ ના શકાય. સતત મારે મારી જાતનું રક્ષણ કરવું પડે. કોઈક મને અથડાઈ ના જાય, કોઈક મને ઈજા ના કરી જાય, કોઈક મારું લઈ ના જાય, કોઈક મારું ચોરી ના જાય, કોઈક મારા હક પર તરાક ના મારે, કોઈક મારું અપમાન ના કરી નાખે, કોઈ મારે હાંસી ના કરે. હંમેશા ભય રહેતો જ હોય છે. ભાઈ નિષ્ફળતા ના મળવી જોઈએ. આમ જગતમાં અનિશ્ચિતતાને કારણે, મારી મર્યાદાઓને કારણે, મારી લાચારીને કારણે અનેક પ્રકારનો ભય રહેતો હોય. તેથી માણસ સામાન્ય રીતે એક અથવા બીજા પ્રકારના ભયમાંથી પોતાનું રક્ષણ કરવાનો જ પ્રયત્ન કરતો હોય છે. એમાં આખું જીવન પસાર થઈ જતું હોય છે. છેવટે આપણે ઇન્સ્યોરન્સ લઈએ, પેલો વીમો લઈએ, એ પણ રક્ષણ કરવા માટે. બેંક એકાઉન્ટ બનાવીએ પણ રક્ષણ કરવા માટે. દુનિયાની જે કંઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ, પછી એ નામના હોય, સત્તા હોય, કીર્તિ હોય, પ્રતિષ્ઠા હોય, સંપત્તિ હોય, એ બધું છેવટે આપણું રક્ષણ કરવા માટે છે. આમ સતત પોતાનું રક્ષણ કરવાની જે પ્રવૃત્તિ. અને છતાં હું જાણું છું કશી વસ્તુ મારું રક્ષણ કરે છે એમ છે નહીં. દરેક વસ્તુ પોતે મર્યાદિત છે, એ પોતે જ બિચારી મર્યાદિત છે. એ પણ નશ્વર છે. એ પણ ટૂંકમાં જેમ લક્ષ્મી, જેને લક્ષ્મીને કહેવામાં આવ્યું તો એ તરંગ ભંગ છે. જેમ જળનું એક તરંગ કેવું ચપળ હોય, કેવું અનિશ્ચિત હોય, આમ સંપત્તિ અનિશ્ચિત છે. જગત આપણું જીવન પણ. શંકરાચાર્ય મહારાજ કે જેવી રીતે કબાના પથ્થર પરનું એક બિંદુ કેવું અનિશ્ચિત હોય, કેવું અસ્થિર હોય, તો મનુષ્યનું જીવન પણ ક્યારે ગગડી પડશે કહેવાય નહીં. અનિશ્ચિતતા. આમ જ્યાં સુધી દેહમાં, ઉપાધિમાં અહમભાવ છે, તેથી હું મારી જાતને એક અહંકાર માનું છું, કરતા માનું છું, ભોગતા માનું છું, ત્યાં સુધી જીવનમાં ભયમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય નથી. યે મદ્વદમ વેદ આત્માનમ જીવમંતિકાત. અંતિકાત જ્યારે પોતાની જાતને અત્યંત નજીકથી, સમીપથી જુએ છે કે હું ખરેખર કેવો છું. આમ દૂરથી જોતા હોઈએ, ઇન્દ્રિયોના સ્તરથી જોતા હોઈએ, આ શરીરથી આપણે તો મુલાવતા હોઈએ, ઇન્દ્રિયોથી આપણે તો મુલાવતા હોઈએ, મનથી, બુદ્ધિથી, ઉપાધિથી આપણે તો મુલાવતા હોઈએ, ત્યારે તો હંમેશા અલ્પ જ જણાઈએ.
આ સ્ફટિકાઓ દેખાતો હોય, ક્યારેક લાલ દેખાતો હોય, ક્યારેક પીળો દેખાતો હોય, ક્યારેક લીલો દેખાય, એમ મૂલાવતો તો હંમેશા મર્યાદિત જ રહેવાનો છે. એક જ રંગ ધરાવે છે, બધા અન્ય રંગ કરતાં જુદો છે. અંતિકાત, પરંતુ જ્યારે પોતાના સ્વરૂપ વિચારે કે મારું વાસ્તવિક સ્વરૂપ શું છે, હું સતત બદલાયા કરું છું, બદલાયા કરું એ મારું વાસ્તવિક સ્વરૂપ છે કે બધા બદલાનારા અંશમાં ન બદલાનારો હું છું. એક અભિનેતા હમણાં કોઈ રાજાનો વેશ લેતો હોય, પછી ભિખારીનો વેશ લેતો હોય, પછી પ્રધાનનો વેશ લેતો, તું રાજા છું, ભિખારી છું, પ્રધાન છું, કે બધા વેશમાં વ્યાપેલો છતાં બધા વેશથી મુક્ત એવો હું છું. આમ જે અભિનેતાને આવી જાતનો એક ભ્રમ જન્મ્યો કે હું ભિખારી છું, એને અંતિકાત, એને નજીકથી પોતાને માટે પોતાને જોવો જોઈએ. કેમ તો વેશના ધર્મ છે, હું તો વેશથી મુક્ત છું. ઈશાનો ભૂત ભવ્યસ્ય ઈશાનમ, વાસ્તવમાં ભૂત વર્તમાન ભવિષ્ય આ કાળ દેશની મર્યાદાથી પર છું. હા, દેહ તો જન્મ્યો છે, દેહનું મૃત્યુ છે, દેહ તો કાળની મર્યાદામાં છે. દેહ કાળમાં મર્યાદિત છે, સ્થળમાં મર્યાદિત છે, બધી રીતે મર્યાદિત છે. દેહમાં અહમ ભાવના કારણે મારી જાતને પણ હું કાળમાં મર્યાદિત માનું છું કે મારો જન્મ થયો, મારો વૃદ્ધિ થઈ રહી છે, મારું મૃત્યુ થશે. એક મહાન ભયનું કારણ છે. ઈશાનમ ભૂત ભવ્યસ્ય, હું તો ચૈતન્ય છું, આ વેશ ધારણ કરનાર છું. આ કાળ, દેશ, ભય, આ બધી વસ્તુઓ વેશને સ્પર્શ કરી શકે, મને સ્પર્શ ના કરી શકે. આ પ્રકારે જે પોતાના સ્વરૂપ પર વિચાર કરે છે, શાસ્ત્રની મદદથી, ગુરુની મદદથી, ન તતો વિજુગુપ્સતે, અને જ્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય કે હું શુદ્ધ ચૈતન્ય છું, ત્યારે કોઈ જુગુપ્સા રહેતી નથી, પોતાની જાતનું રક્ષણ કરવાની જરૂરિયાત રહેતી નથી. એ અભયમાં, નિર્ભયતામાં પ્રતિષ્ઠિત થાય છે. તો ક્યાં સુધી મૃત્યુ છે અને ક્યારે મૃત્યુમાંથી મુક્ત થવાય? એટલે પછીના મંત્રમાં કહે છે કે આ પ્રકારે જ હંમેશા પોતાના વિશે વિચારવું જોઈએ. 16 મંત્રમાં કહે છે કે વાસ્તવમાં મારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? મારે આ આત્માને જાણવાનો છે. કઈ રીતે જાણવાનો છે? આત્માને, પોતાની જાતને કઈ રીતે જાણવાથી બધા ભયથી મુક્ત થવું, અને એમ ન જાણવાથી કેવી રીતે સતત ભયમાં જ રહવું. આમ એક દ્વૈત દર્શન છે, બીજું અદ્વૈત દર્શન છે. દ્વૈત દર્શન કોને કહેવાય? હું જુદો છું, તમે જુદા છો. હું આ એક દેહ, મન, ઇન્દ્રિય, બુદ્ધિની ઉપાધિમાં મર્યાદિત છું, તમે અનેક આત્માઓ છે. જેટલી ઉપાધિ જેટલા આત્મા છે એટલા ચૈતન્ય છે, એવું માનીએ આપણે. અનેક પ્રકાર, આમ જોવા જઈએ તો અનેક પ્રકારનો ભેદ, અસમાનતા છે. કોઈ બે વસ્તુ સમાન નથી, વાત સાચી. જગતમાં એક જીવ બીજા જીવથી જુદો છે. આ ચેતન જળ કરતાં જુદું છે. એક જળ બીજા જળ કરતાં જુદું છે. આ જગત વળી ઈશ્વર કરતાં જુદું છે. આ વળી ઈશ્વર જીવ ઈશ્વર કરતાં જુદો છે. અનેક પ્રકારની જુદાઈ આ રીતે આપણે સપાટી પર જોઈએ છે ખરા? ના, નહીં. આમ ભગવાને આપણને ઇન્દ્રિયો આપી છે અને ઇન્દ્રિયોને એવી ક્ષમતા આપી છે કે માત્ર જગતના જ દર્શન કરી શકે. અને આપણે જગતમાં દર્શન કરીએ છીએ, અસમાનતાનું, વિષમતાનું, જુદાનું દર્શન તો કરીએ છીએ. શેના વડે? આંખો વડે. એક આંખોનું દર્શન છે, બીજું બુદ્ધિનું દર્શન છે. જેવી રીતે
અરીસામાં મારી સામે જોતો હોઉં તો આંખો તો જુએ કે એક હું સ્વામી છું, સ્વામી બીજો સ્વામી છે. સમાંતર અરીસામાં જોતો હોઉં તો અનેક સ્વામી દેખાય. આંખોથી કંઈક દેખાય, બુદ્ધિથી બીજું દેખાય. કદાચ એવા હોલમાં હું જાઉં જ્યાં અનેક બધા અરીસાઓ જડેલા હોય, સેંકડો અરીસાઓ જડેલા હોય ચારે બાજુ, અને જુદા જુદા પ્રકારના અરીસાઓ જડેલા હોય, કોઈ બહિર્ગોળ હોય, કોઈ અંતરગોળ, ભિન્ન ભિન્ન પ્રકાર અરીસાઓ જડેલા છે એક હોલની અંદર. એની વચ્ચે જઈને ઉભો રહો તો અનેક સ્વામી દેખાય, અનેક આખું વિશ્વ દેખાય. આંખો જુએ છે કે સ્વામી અનેક છે. કોઈ વળી અરીસામાં જાડો પાડો દેખાય, કોઈ વળી ઊંચો ટંડેલ, એવું જાત જાતનું દેખાય. જેવા અરીસા એવા વિચિત્ર વિચિત્ર બધા સ્વામી દેખાતા, એકબીજા કરતાં જુદા, એકબીજા કરતાં જુદા, મારા કરતાં જુદા. હું દેખાય આંખોને. બુદ્ધિને શું દેખાય છે? બુદ્ધિ જાણે છે કે આ બધા જે અનેક દેખાય, આ એક જ અનેક રૂપે ભાસી રહ્યો છે, ખરું કે નહીં? તો ઉપરાંત આપણા કાંકરિયા પર પેલું છે ને બાલવાટિકા, મેં એક અરીસાનો રૂમ છે મોટો, મોટા મોટા અરીસાઓ છે, બહિર્ગોળ અંતરગોળ મોટા મોટા અરીસાઓ છે, જેને આપણે ઉભા રહીએ તો બહુ મજા આવે. આપણું વિચિત્ર વિચિત્ર દેખાઈએ આપણે. કોઈ અરીસો દેખાડે કે આમ જાડો પાડો છું એકદમ બટકો, બીજો દેખાડે કે આમ એક તાળ જેવો ઊંચો એકદમ જાત જાતનું દેખાડે મને. ઉભારીને આપણે હસીએ છીએ. કેમ? જાણીએ છીએ કે આ તો શું છે? મિથ્યા છે, સત્ય નથી. બાકી તો ખલાસ હાર્ટ એટેક આવી જાય. હું ખરેખર આવો થઈ ગયો હોઉં, 300 કિલોગ્રામનો થઈ ગયો તો શું થાય મારું? એવો જણાતો હોય તો પણ એને સત્ય નથી માનતો. હું જાણું છું કે આ શું મિથ્યા. એક છે ચક્ષુની દ્રષ્ટિ, એક ઇન્દ્રિયની દ્રષ્ટિ, બીજી છે બુદ્ધિની દ્રષ્ટિ. એટલે ઇન્દ્રિયો દ્વારા અનેકતા દેખાય છે, વિષમતા દેખાય છે, અસમાનતા દેખાય છે. સારું ખરાબ દેખાય છે, મારું તારું દેખાય છે, ઊંચું ઊંચું દેખાય છે. ના નહીં, અનેક ભેદ છે. સ્ત્રીનો પુરુષનો ભેદ, હિન્દુનો મુસલમાનનો ભેદ, ફલાણાનો, હજાર જાતના ભેદ. એ નથી એવું કોઈ નથી કહેતો. એક સ્તરે આ બધી જુદાઈ છે ખરી, અને વેદાંત નથી કહેતું જુદાઈ નથી છે, પરંતુ આ બધી જુદાઈ છે ત્યારે પણ એક એકતા છે એ વાત વેદાંત કહે છે. આટલા બધા સ્વામીઓ ભિન્ન ભિન્ન દેખાતા હોય, વિચિત્ર વિચિત્ર દેખાતા હોય, છતાં આપણે બધામાં એક એકતા છે. તમે સ્વામીને ચા, તમે ચા પીવડાવો તો કેટલા જણા ચા, કેટલા કપ ચા જોઈએ? 500 500. એક સ્વામી દેખાય છે, કેટલા કપ ચા જોઈએ? એક જ કપ જોઈએ. એક સ્વામી ચા પીડે, બધા ચા પીએ? કે બધાનો આત્મા એક જ છે? ભલે બધી ઉપાધિ ભિન્ન ભિન્ન જણાતી, અરીસા અનેક હોય, ઉપાધિ અનેક હોય, એ અરીસા ભલે અનેકતાનો ખ્યાલ જન્માવતા હોય, એ બધા ચિત્ર વિચિત્ર બધા દેખાવો ઉત્પન્ન કરતા હોય, પરંતુ વાસ્તવમાં એ બધામાં એક જ સ્વામી રહેલો છે. એક જ, બધાનો આત્મા એક જ હશે. એવું કરીએ તો આટલું જણાય તો પણ કેવું છે? શાંતિ છે. નહીંતર શું થાય? નહીંતર મહાન સંઘર્ષ. જેમ પેલો એક રાજા હતો, એને એક પાળેલો કૂતરો હતો, બહુ પ્રિય કૂતરો. એ રાજા જ્યારે વર્ણા ગયો હતો, જ્યારે રાજા બહાર જાય એ રાજાએ ખાસ રૂમ, એવો ખાસ મોટો બનાવેલો ખંડ, જેમાં અનેક બધા અરીસાઓ જડેલા હતા. તો જ્યારે જ્યારે રાજા તૈયાર થઈને બહાર જાય ને તો પહેલાં અરીસાના રૂમમાં જાય અને પોતાની ચાર બાજુ જુએ, હું કેવો દેખાઉં છું, બધું સરખું કરીને પછી જાય. એણે પોતાના સેવકોને સૂચના આપેલી કે ક્યારે પણ આ કૂતરાના રૂમમાં ના જવા દેવો, ભાઈ ધ્યાન રાખજો.
એક દિવસ કમનસીબે કંઈક બેદરકારીને કારણે પેલો દરવાજો ખુલ્લો રહી ગયો. રાજા બહાર ગયો હશે અને કૂતરામાં ફરતો ફરતો, કૂતરાને ટેવે તો કશું ખુલ્લું ઘૂસી જ જાય અંદર. કૂતરું ઘૂસી ગયો, સામે કૂતરો દેખાયો. આમ કૂતરો, આમ કૂતરો, જ્યાં જો કૂતરા જ કૂતરા. ગભરાયો, ભસવા માંડ્યું. સામે પેલો ફસે, આમ ફસે, પેલો ફસે. 2-3 કલાક પછી રાજા પાછા આવ્યા. ક્યાંય પેલો એનો કૂતરો દેખાય નહીં. સામાન્ય તો આવે એટલે એનું સ્વાગત કરતો, આજે દેખાતો જ નથી. તો સેવકોને પૂછ્યું ક્યાં ગયો કૂતરો. શોધવા ગયા ત્યારે ખબર પડી કે દરવાજો ખુલ્લો રહી ગયો છે અને કૂતરો અંદર છે. અરે આ કૂતરાને જોવા આવ્યો. આ કૂતરું બિચારું એક ખૂણામાં લોહી લોહાણ થઈને પડ્યું હતું. કેમ? એણે આમ કૂદકો માર્યો, પેલા બીજામાં કૂદકો માર્યો. ભયંકર સંઘર્ષ હતો ત્યાં આગળ અને કૂતરો બીજા કૂતરા લડી લડીને છેવટે ખલાસ થઈ ગયો. કોની સાથે લડતો હતો? પોતાની સાથે, પણ જાણતો નથી. આમ અરીસાઓ અનેક છે, કૂતરા અનેક નથી. છતાં પણ એ જ્ઞાન ન હોય તો કેવું અનેકને સત્ય માની લેવામાં આવે, તેવી રીતે અરીસાઓ અનેક છે. પરંતુ હું કેટલા છે? એક જ છે. જેને હું કહું છું એને જ તમે હું કહો છો. આ હું કોણ છે? એક શુદ્ધ નિર્વિકાર નિરાકાર છે. આ બધા આકારમાં આ ચૈતન્ય કેવું નિરાકાર છે. બધા વિકારોનો સાક્ષી, બધા વિકારને પ્રકાશિત કરનાર ચૈતન્ય નિર્વિકાર છે, નિરાકાર એવો હું છું. કોઈ આકારમાં બંધાયેલો નથી, કોઈ વિકાર મને સ્પર્શતો નથી. આ વેશના કોઈ ધર્મ મને સ્પર્શતા નથી. એવું જ્યારે જાણો ત્યારે એ કેવું દર્શન હોય? અદ્વૈત દર્શન. ત્યાર પછી મારે કોઈથી મારું રક્ષણ કરવાનું નથી. પેલા કૂતરા જુદા જુદા હોય તો ભસાભસ થાય તો મારે રક્ષણ કરવાનું. હું જ છું. કોને કોને જ રક્ષણ કરવાનું હોય? પણ એટલે શાસ્ત્ર કહે છે, ઉપનિષદ કે આ અભેદ દ્રષ્ટિને સત્યતા આપવી જોઈએ. એ સત્ય છે. ભેદને સત્યતા ન આપવી જોઈએ. અને તે જ તો આ ભેદનું જ્ઞાન ક્યાં પ્રાપ્ત કરવું? જેણે પ્રાપ્ત નથી કર્યું એનું શું થાય છે? તો 16મા મંત્ર આપણે સમજાવે છે. મનસૈવેદમાપ્તવ્યમ નેહ નાનાસ્તિ કિંચન મૃત્યોસ મૃત્યુમ ગચ્છતિ યહ નાનેવ પશ્યતિ. નેહ નાનાસ્તિ કિંચન. यह जगतમાં બ્રહ્મમાં ચૈતન્યમાં નાના કોઈ પ્રકારની વિવિધતા નથી, ભેદભાવ નથી, દ્વૈત નથી. એક સ્તરે બધા ભેદભાવ છે, એક સ્તરે દ્વૈત છે, ભેદભાવ છે, અસમાનતા છે, વિષમતા છે. નથી ના નથી. જેવી રીતે એક સ્તરે આ બધામાં જુદાઈ છે ખરી. એક બંગડી છે, બીજી બુટ્ટી હોય, ત્રીજી કંઠી હોય. એ પ્રકારની અસમાનતા કહો, જુદાઈ કહો છે. દરેક અલંકારનું નામ જુદું છે, રૂપ જુદું છે, એનો ઉપયોગ જુદો છે, એનું સ્થાન જુદું છે. સાચી વાત. છતાં પણ આ અલંકારે એ જ્યારે પોતાના વિશે વિચારતા કઈ રીતે વિચારું હું કોણ છું? આ બંગડી મારું સ્વરૂપ છે કે ખરે કોણ છું? હું સુવર્ણ છું. ભલે વ્યવહારમાં આપણે બંગડીને માન આપવું જોઈએ. બંગડી આપણે કાણામાં પહેરીએ, બુટ્ટી આપણે કાનમાં પહેરીએ, માળા છે આપણે કંઠમાં પહેરીએ. એની ના નહીં, દરેકનો આદર થાય. દરેક નામનો, રૂપનો, ઉપયોગનો બધાનો આદર થાય.
છતાં પણ અર્થાત વ્યવહારમાં જે બધા આપણને ભેદ દેખાય છે, ભેદનો આદર કરીએ, એમને માન આપીએ, એમને સ્વીકારીએ, એવું ક્યારે બની શકે? જ્યારે હું જાણતો હોઉં કે આ બધાના ગર્ભમાં અભેદ રહેલો છે. બધા અલંકારોના ગર્ભમાં, મૂળમાં, તત્વમાં અભેદ રહેલો છે. અંતેથી ભલે ભલે બંગડી રૂપે વર્તે, છતાં પણ એણે કેવી જાતનું ધ્યાન કરવું જોઈએ, એને વાસ્તવમાં કયા પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ, એ બંગડીની દૃષ્ટિ કેવી હોવી જોઈએ, પોતાને વિશે કેવી દૃષ્ટિ હોવી જોઈએ? હું સુવર્ણ છું, આ બુટ્ટી પણ સુવર્ણ છે, આ કંઠી પણ સુવર્ણ છે, એ પ્રકારનું દર્શન હોવું જોઈએ. બંને વસ્તુ હોવી જોઈએ કે બધા જે નામ રૂપના એમાં ભેદ કે વિવિધતા છે એનો વ્યવહારમાં ઉપયોગ છે. આમ વ્યવહારમાં આ નામ અને રૂપના સ્તરની વિવિધતાને આપણે સ્વીકારીએ અને એનો આદર કરીએ, પણ એને સત્ય ના માની લઈએ. આ બધા નામ રૂપને ઉપયોગના સ્તરે અનેકતા વિવિધતા હોવા છતાં પણ વાસ્તવમાં એકતા, એ એકતાને આપણે સત્ય ગણીએ. તો એકતાને આપણે સત્ય જાણીશું તો જ નામ રૂપને આદર આપી શકીશું, નહીં તો નહીં આપી શકીએ. બહારની સપાટી પર જણાતા ભેદને સત્ય માનીશું. નામ રૂપને સત્ય તો હું પુરુષ છું, આ સ્ત્રી છે, હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, હું હિન્દુ છું, આ મુસલમાન છું, હું ગુજરાતી, પેલો મરાઠી, હું હિન્દુ, પેલો હિન્દી, પેલો મરાઠી, આવા બધા ભેદને સત્યતા આપીશું. અમુક સ્તરે આ બધા આવી વિવિધતા છે અને એ ભલે રહી, ભલે દરેક જણ પોતપોતાની રીતે જીવે, વ્યવહાર કરે, બધાને સ્વતંત્રતા આપો અને બધાનો આદર કરો, બધાને મદદ કરો, પણ અંદરથી આપણે ખબર જોઈએ કે આ બહારના બધા ભેદ ભાસતા હોવા છતાં પણ વાસ્તવમાં તત્વ કે આત્મા એક જ છે. ચૈતન્ય જે હું છું એ ચૈતન્યનો આ બધો વિલાસ છે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપનો, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જેમ સ્વપ્નની અંદર પણ આપણે એક ચિત્તનો જ વિલાસ હોય છે. સ્વપ્ન ભલે આ બધા અનેકના હું દર્શન કરતો હોઉં, અનેક વ્યવહાર કરતો હોઉં, જાગીને જોઉં તો જગત દિશે નહીં. સ્વપ્નને જ્યાં સુધી સાચું માનવામાં આવે ત્યાં સુધી સ્વપ્નમાં ભાસતા ભેદભાવને પણ સાચા માનવામાં આવે. પણ જ્યારે નિદ્રામાંથી જાગી જવું ત્યારે જોવું કે ભેદ દિશે નહીં. એવું જોયું કે આ તો ભેદ મારો કલ્પિત હતો. હું જ તે વખતે વક્તા હતો, હું જ શ્રોતા હતો. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, વક્તાના રૂપમાં રહેલો બ્રહ્મ શ્રોતાના રૂપમાં રહેલા બ્રહ્મ સાથે લટકા કરી રહ્યું છે, ક્રીડા કરી રહ્યું છે. આ સત્યને ભૂલવું ના જોઈએ. આ સત્યને સદા ધ્યાનમાં રાખવું જોઈએ. મનસૈવેદમ આપતવ્યમ, આ સત્યનું જ્ઞાન મનમાં જ થતું હોય છે. કેવળમાં શુદ્ધ અંતઃકરણમાં, જેને આપણે ગઈકાલે વાત કરી કે ભલે ભગવાને આપણને બહિર્મુક્તા આપીને મોકલ્યા હોય, ભલે ઇન્દ્રિયોમાં વિશ્વમાં આકર્ષણ આપીને મોકલ્યા હોય, ભલે ઇન્દ્રિયોને પોતાના વિષયમાં રાગ દ્વેષ, ભલે ભગવાને જે કર્યું એ ખરું, માયાએ કર્યું છે. ચાલો, મામેવ એ પ્રપદ્યંતે માયામેતામ તરંતિ તે, પણ ભગવાનનો આશ્રય લઈએ તો જરૂર આ માયાને તરી જઈએ. ભગવાનનો, ગુરુનો, શાસ્ત્રનો આશ્રય લઈએ, એમનું કયું કરીએ, ભગવાનને પસંદ કરીએ. યમે વૈશ્વનો દે, આપણે ઈશ્વરના જીવનો પસંદ કરીએ, ઐક્યને પસંદ કરીએ, ભેદભાવને નહીં. જીવનમાં મેં શું પસંદ કર્યું છે, મારે મહત્વ શેનું છે, યમે વૈશ્વનો દે, આપણે જેને પસંદ કરીએ એને પ્રાપ્ત કરીએ, એવું છે જીવનમાં.
યાંતિ દેવવ્રતા દેવાન પિતॄન યાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યાજનોપિમામ. ભગવાન કહે કે દેવતાઓને પૂજનારા દેવપણાને પામે, પિતૃઓને પૂજનારા પિતૃપણાને પામે, ભૂતોને પૂજનારા ભૂતપણાને પામે, મને પૂજનારા મને પામે. આમ જેનો કોને પૂજવું, જેનું શેને મહત્વ આપવું, શેને જેનું ધ્યેય માનવું, આ ભેદભાવને સત્યતા આપીને પોતાના અહંકારને પોષવો, એ જેનું ધ્યેય બનાવવું. કે આ ભેદભાવ વાસ્તવમાં ભલે સપાટી પર જણાતો હોય, નામ રૂપ પર જણાતો હોય, પણ એ સત્ય નથી. આ બધા ભેદને જોડનારું એક સૂત્ર સત્ય છે. જેમ ભલે આ મણકા અનેક બધા, પણ આ મણકાને જોડનારું સૂત્ર એક જ છે. મણિ સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા એવ. ભગવાન કે આ બધા મણિ સમાન છે, બધા નામરૂપ તો એક રત્ન સમાન છે, એને જોડવાનું સૂત્ર એક જ છે. આમ જોડવા શેને પસંદ કરવાનું? જમે વૈશ્યવૃણ તે શેને પસંદ કરીએ છીએ? આપણા એકતાને પસંદ કરીએ છીએ કે ભેદભાવને પસંદ કરીએ અને પછી આપણે સંઘર્ષ કરીએ? દુનિયામાં બધો સંઘર્ષ ચાલે છે, હિંસા ચાલે છે, ક્રૂરતા છે, નિષ્ઠુરતા છે. ક્રૂરતા છે કેમ? આ ભેદભાવને સત્ય આપવાના કારણે. તું જુદો છો, તારો આ ધર્મ છે, મારો આ ધર્મ છે, તારો આ દેશ છે, મારો આ દેશ છે, તારી આ જાતિ છે, મારી આ જાતિ છે. એને સત્યતા આપવાના કારણે ભેદ સંઘર્ષ સિવાય કંઈ જ ના હોય. કોઈ રીતે આપણે આ નામ રૂપના સ્તરે એક બની જ ના શકીએ, શક્ય જ નથી ને. છેવટે આ મુસલમાન ના મુસલમાન ચાલો એમ કે હિન્દુઓ સામે મારવા માંડે, પછી મુસલમાનનો ભેદ પડાવે, પેલો શિયા પેલો સુન્ની, પછી એમાં સુન્નીમાં પેલો ફલાણા. અરે કેટલા ભેદ ચારે બાજુ, હિન્દુઓમાં, મુસલમાનમાં, ખ્રિસ્ત, દરેકને અંદર બહુ ભેદ છે બધા. આમ ભેદ જ જો આપણે માટે સત્ય હોય તો કોઈ દિવસ આપણે શાંતિ આપણા હોઈ જ ના શકે. મૃત્યુસ્ મૃત્યુમ ગચ્છતિ યહ નાન એવ પશ્યતિ. ઉપનિષદ કહે છે બીજી પંક્તિમાં કે જ્યાં નાના અર્થાત આ ભેદને સત્યતા આપે છે, એને માટે જો મૃત્યુ સમાન સિવાય કંઈ છે જ નહીં. મૃત્યુ એટલે કે જીવનમાં અનેક પ્રકારની પીડાઓ, અનેક પ્રકારનો સંઘર્ષ, રાગ દ્વેષ, અનેક પ્રકાર શોક અને મોહ અને વિષાદ, એનું નામ જ મૃત્યુ. અહીં છે ત્યારે જ માણસ નરકમાં છે. આ કામ, ક્રોધ, લોભ નામના શત્રુઓ એના પર આક્રમણ કરવાના જ છે અને સતત આ શત્રુઓથી એવો સંચાલિત છે અને કોઈ સ્વતંત્રતા નથી. ભલે સ્વતંત્રતા અને જાણે ડંકો વગાડતો હોય, પણ એ તો સંચાલિત છે. આ કામ, ક્રોધ, લોભ અસુરો એનું સંચાલન કરનારા છે. મૃત્યુસ્ મૃત્યુમ ગચ્છતિ. આજે ભેદભાવને સત્યતા આપે છે, એના જીવન મૃત્યુ સિવાય કે એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જાય, એક જન્મમાંથી બીજા જન્મમાં જાય. પંચદશીમાં કહેવામાં આવ્યું, એક પેલા જંતુ હોય બિચારું જીવડું નદીમાં તણાતું હોય, એક વમળમાંથી આવર્તનાંતર, એક વમળમાંથી બીજા વમળમાં જાય, એક આવર્તમાંથી આવર્તનાંતરમ બીજા આવર્તમાં જાય, વમળમાં જાય. માટે નેહનાનાસ્તિ ઇતિ મનસા ઇદમાપ્તવ્યમ. આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. પણ જ્ઞાન ક્યારે પ્રાપ્ત કરી શકીએ? જ્યારે આપણે પહેલાં એને વરેલા હોઈએ, અભેદને વરેલા હોવા જોઈએ. આપણે અભેદ પ્રિય છે, ભેદ કોઈને પ્રિય નથી. આ ભેદભાવ ભલે આપણે સ્વીકારતા હોઈએ, ભલે આપણે એના ઉપર જીવતા હોય, પણ આપણે પસંદ નથી. આપણે અભેદ પસંદ છે, આપણે દ્વેષ પસંદ, આપણે પ્રેમ પસંદ છે, કોઈને પણ દ્વેષ પસંદ નથી. બધા લોકો હંમેશા કરુણા ઈચ્છે, પ્રેમ ઈચ્છે. હંમેશા મારી જાતનું હું કેવો જોવા ઈચ્છું, હું પ્રેમાળ હોઉં એવું જોવા ઈચ્છું, હું કરુણામય છું, ક્ષમાશીલ છું, એવો પસંદ એવું જોવા ઈચ્છું, હું ક્રૂર છું, નિષ્ઠુર છું, એવું જોવા ઈચ્છું જ નહીં કોઈ દિવસ. આ ક્રૂરતા, નિષ્ઠુરતા હોવી, આ કામ, ક્રોધ, લોભ, એનું નામ જ નરક, એનું નામ જ મૃત્યુ. આ દ્વૈત અને સત્યતા આપી માણસ હંમેશા મૃત્યુમાં જ રાખે છે, દુઃખમાં રાખે છે. મુક્ત થવા માટે
નેહનાનાસ્તિ કિંચન. ઉપનિષદ કહે છે કે આને ધ્યાનમાં રાખવું જોઈએ, આના પર જીવન રચાવવું જોઈએ. ભલે આપણને અત્યારે અભેદનું જ્ઞાન ન હોય તો કંઈ વાંધો નહીં. ભેદને સત્યતા ના આપે, મનમાં અભેદને સત્યતા આવે. આપણને બેને જોડનારી કઈ કળી છે? આપણને જુદા પાડનારી અનેક વસ્તુઓ છે. આ દેહ જુદો છે, પેલો દેહ જુદો છે, આ સ્વભાવ જુદો છે, પેલો બધું બહુ જુદું છે. આપણા એટલે જુદાઈ છે એને આપણે સત્યતા આપીશું, એને મહત્વના બનાવીશું, કે પછી આપણે રહેલું જે સમાનતા છે એને આપણે મહત્વ આપીશું? કે શેને આપણે જીવનનો પાયો બનાવીશું? કયા મૂલ્યોનું પાલન કરશું? ભેદ પર રચાયેલા મૂલ્યો કે અભેદ પર રચાયેલા મૂલ્યો? અહિંસા, સત્ય વગેરે અભેદ પર રચાયેલા મૂલ્યો છે. કામ, ક્રોધ, લોભ વગેરે ભેદ પર રચાયેલી આસુરી સંપત્તિ છે. તેથી ઉપનિષદ વારંવાર કહે છે ઐક્યને મહત્વ આપવું જોઈએ, અભેદને મહત્વ આપવું જોઈએ. એ જ આપણા હૃદયને પ્રિય છે, એ જ સત્ય છે, એ જીવન ધ્યેય હોવું જોઈએ. હવે આપણે બીજા અધ્યાયની બીજી વલ્લીમાં પ્રવેશ કરીએ છીએ. કુલ 2 અધ્યાય છે. દરેક અધ્યાયની 3 વલ્લીઓ છે. કુલ 6 વલ્લીઓ છે. આમ 4 પૂરી થઈ, આપણે 5માં પ્રવેશ કરીએ છીએ. અત્યાર સુધીની બધી વલ્લીઓ કહો કે પ્રકરણો કહો, એની અંદર આ જ વાત કરવામાં આવી. વળી પાછું ઉપનિષદ એ જ ઐક્યની એક જ આપણને દ્રષ્ટિ આપે છે. ઉપનિષદ આપણને એક અથવા બીજી રીતે એક જ દ્રષ્ટિ પ્રદાન કરવામાં કે તું મુક્ત છે, પૂર્ણ છે. આ જગતમાં અભેદ એ સત્ય છે, ભેદભાવ સત્ય નથી. અદ્વૈત ના સમજો કઈ વાત નહીં, અભેદ સત્ય, ભેદભાવ સત્ય નથી. ભલે નામ રૂપના સ્તર પર ભેદભાવ હોય, પણ વાસ્તવમાં એ દરેકના મૂળમાં જે છે, ઘરમાં અભેદ છે, એ સત્ય છે. એ જ તારો આત્મા છે, એ જ તું છે, અને એ તું સર્વનો આત્મા છે. તું એક છે, અદ્વિતીય છે, અને માટે પૂર્ણ છે, નિર્ભય છે. તારે ડરવાની કોઈ આવશ્યકતા જ નથી. તું નિત્ય મુક્ત છે. બસ આ એક દ્રષ્ટિ આપણે પ્રદાન કરવા માંગે છે. એનો ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓ અપનાવે છે. તો હવે આપણને એક જુદી રીતે આ જ વસ્તુ કહેવામાં આવે છે. આત્મતત્વનું નિરૂપણ જુદી રીતે કરવામાં આવે છે. તો ચાલો હવે પછીનો જે મંત્ર છે 14મા પાન પર 17મો મંત્ર છે, આપણે જોઈએ. પુરમેકાદશદ્વારમ અજસ્યા વક્રચેતસઃ અનુષ્ઠાય શોચતે વિમુક્તશ્ચ વિમુચ્યતે એતદ્વૈ તત. આપણને આત્મતત્વ એટલે કે હું, આત્મા એટલે કે હું, આ હુંનું અર્થાત મારું પોતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે એના પર ચિંતન કરવાની ભિન્ન ભિન્ન રીતો આપણને ઉપનિષદ પ્રદાન કરે છે. અહીં વળી જુદી રીતે આત્માનું નિરૂપણ કરવામાં આવ્યું. આત્માનું પોતાનું છે. પુરમ એકાદશ દ્વારમ, એકાદશ એટલે 11. 11 દ્વારનો એક પૂર છે, એક નગર છે. કયું નગર છે? આપણો દેહ છે ને આપણું સ્થૂળ ને સૂક્ષ્મ શરીર, આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત છે, એને એક નગર સાથે સરખાવવામાં આવ્યું. એક નગરમાં જે બધા ઘટકો હોય, અંગો હોય, એવા ઘટકો આ ઉપાધિમાં પણ છે. પહેલા જમાનાની વાત છે. અમદાવાદ કોટવાળું શહેર હતું ને, શહેરનો કોટ હોય ને,
એ કોટમાં દરવાજાઓ હોય, ત્યાં દ્વારપાળો હોય. આ દ્વારપાળાનો વળી પાછો એક પેલો એનો એક માલી શું છે સુપરિન્ટેન્ડન્ટ હોય, એનો સરદાર હોય. પછી અહીં એક મંત્રી હોય, આ બધા શહેરનું સંચાલન કરનાર, અને બધાનો ઉપરી એક રાજા હોય. આ શહેરમાં સૌથી અગત્યનો રાજા જ છે. એટલે શહેર જાનું જ્યારે સંચાલન સરસ રીતે થતું હોય ત્યારે અનુમાન કરી શકીએ કે એક રાજા હોવો જોઈએ, જે આ શહેરનો અધિષ્ઠાતા છે. ટૂંકમાં આ રાજાની હાજરીથી આ શહેર બધું વ્યવસ્થિત ચાલે છે. એની હાજરીથી એના મંત્રીઓ હોય, સેવકો હોય, બધા અધિકારીઓ હોય, દ્વારપાળો, આ બધું વ્યવસ્થિત ચાલતું હોય. શહેરમાં બધા રસ્તાઓ હોય, એમાં બધો વ્યવહાર થતો, વાહન વ્યવહાર થતો હોય. તો આ શહેર પરથી આપણે અનુમાન કરી શકીએ કે શહેરનો એક રાજા હોવો જોઈએ. રાજા એનો રાજમહેલ જુદો હોય, શહેર કરતા એક જુદી જગ્યાએ રાજાનું સ્થાન હોય. રાજા શહેરનો અધિપતિ છે, નિયામક છે. રાજા પોતે કંઈ કરતો નથી. રાજાની હાજરી માત્રથી જ બધું કામ થતું હોય. રાજાના મંત્રીઓ હોય, એના સચિવો હોય, એના સેવકો હોય, આ બધા એવા સરસ કેળવાયેલા છે કે બધા રાજાની ઈચ્છા જાણતા હોય અને ઈચ્છા પ્રમાણે જ વર્તતા હોય. રાજાએ કશું કહેવાની પણ જરૂર ના પડે, એનું હવા માત્ર જ પૂરતું છે. રાજા પણ કેવો બહુ પ્રેમાળા છે. રંજનાથ રાજા, રાજાનો એક જ ધર્મ છે કે પોતાની પ્રજાનું રંજન કરવું, પોતાની પ્રજાને ખુશ રાખવી. આ પ્રજા છે ને રાજાની પ્રજા કહેવાય, સંતતિ કહેવાય. એટલે આપણે એને પ્રજા કહી. પ્રજા એટલે સંતાન. શહેરીઓ જે છે ને બધા એ રાજાની પ્રજા છે, સંતાન છે. રાજા બધા પર સ્નેહ રાખનારો છે અને બધાની સલામતી, બધાની સુખાકારી કેવી રીતે થાય એની જ હંમેશા ચિંતન કરનારો છે. રાજા બધાને અનુકૂળ છે, બધા એના માટે સમાન છે. રાજા આ નગર કરતા જુદો છે. ક્યારેક નગર વળી પછી ક્યારેક વળી તમે જીતી લો તો નગર વળી વિસ્તાર પામે, ક્યારેક શત્રુ જીતે વળી પછી સંકોચિત થાય. આ નગરમાં વિસ્તાર થાય, સંકોચ થાય, રાજામાં કશું ન થાય. વિકારો નગરમાં હોય, રાજા કેવો છે? નિર્વિકાર છે. તો ઉપાધિને પણ એક નગરી કહેવામાં આવી. પુરમ એકાદશ દ્વારમ, આ 11 દ્વારની નગરી છે કે નગર છે. કઈ 11 દ્વાર છે? તો કે ભાઈ 7 દ્વાર આપણા ચહેરા પર છે. 2 કાન, 2 આંખો, 2 નાક, 1 મુખ, આમ 7 છિદ્રો છે, 7 દ્વાર છે. 3 નીચેના દ્વાર છે, મળમૂત્રના ત્યાગના 2 દ્વાર અને નાભી નામનું 3જું દ્વાર. આમ 3 નીચલા દ્વાર એટલે 10 થાય. 1 દ્વાર વળી બ્રહ્મરંધ્રમાં કહેવાય છે, 11મું દ્વાર. એટલે નાભી અને બ્રહ્મરંધ્ર બંને સમાવેશ કર્યો તો 11 દ્વારનો આ નગર છે. ક્યારેક એ બેનો સમાવેશ ન કરીએ તો નવદ્વારે પૂરે રહી. ગીતામાં 9 દ્વારનું પૂર કહેવામાં આવ્યું, એને 11 દ્વારનું પૂર કહેવામાં આવ્યું. પણ આ નગર કોનું છે? રાજાનું છે. કેવું રાજા? પુરમ એકાદશ દ્વારમ અજસ્રા વક્રચેતસ, અજસ્યા વક્ર, અજસ્ય જે અજન્મા છે, અવક્ર ચેતસ જેના ચિત્તમાં કોઈ વક્રતા નથી.
એવા રાજાનું આ નગર છે. નગર કોનું છે? રાજાનું નગર છે. તો આ આપણી ઉપાધિરૂપી નગર કોનું છે? રાજાનું છે. કોણ રાજા છે? આત્મદેવ રાજા છે. રાજા જેવી રીતે રાજમહેલમાં નિવાસ કરતો હોય તેવી રીતે આત્મદેવ પણ આ હૃદયમાં નિવાસ કરે છે, આપણી બુદ્ધિમાં નિવાસ કરે છે, શુદ્ધ અંતઃકરણમાં નિવાસ કરે છે, ત્યાં પ્રકાશિત થાય છે. અજસ્ય અવક્ર ચેતસ, આ આત્મદેવ રાજા કેવો છે? અજય અર્થ અજન્મા છે, એનો જન્મ નથી, મૃત્યુ નથી. જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધા પ્રકારના વિકારથી રહિત છે, નિર્વિકાર છે. અર્થાત શાશ્વત છે, સનાતન છે. ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત, નાયમ કુતશ્ચિત ન બભૂવ કશ્ચિત, અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. જેનું વર્ણન કરવામાં આવ્યું એવા રાજા અજન્મા છે, જ્યાં જન્મ નથી, ત્યાં મૃત્યુ નથી, વૃદ્ધિ નથી, ક્ષય નથી, વિકાર નથી, નિર્વિકાર. અવક્ર ચેતસ, જેના ચેતસમાં, જેની ચેતનતામાં કોઈ વક્રતા નથી, અર્થાત એ કેવો છે? નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપ છે. આ સૂર્ય છે ને કેવો છે? સૂર્યના પ્રકાશમાં કોઈ વક્રતા નથી, અથવા સૂર્યનો ઉદય પણ નથી, અસ્ત પણ નથી. ભલે પૃથ્વી પર આપણે જીવો માનીએ કે સૂર્યનો ઉદય થયો અને એનો અસ્ત થયો, તો પૃથ્વી પોતાની ધરી પર ફરે છે ને એટલા માટે. સૂર્ય આપણી સામે આવે, ઉદય થયો, આપણે પાછળ જતા રહીએ, અસ્ત થયો. તેવું લાગે કે આત્માનો ઉદય થયો, અસ્ત થયો. જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં આપણે જાણે કે જાગ્રત છીએ, સભાન છીએ. સુષુપ્તિ અવસ્થામાં આત્મા જાણે કે અચેતન છે એવું લાગે. આમ જાણે આત્માની ત્રણ અવસ્થાઓ ના હોય, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. એને આત્માની અવસ્થા પણ આત્માની નથી. અવસ્થા કોની છે? એ તો બધી મનની અવસ્થાઓ છે. જેમ દિવસ અને રાત એ સૂર્યની અવસ્થાઓ નથી, પૃથ્વીની અવસ્થાઓ છે. પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરતી હોવાને કારણે આ દિવસ રાત નામના ખ્યાલ આપણામાં જન્મે છે. એ સૂર્યમાં નથી. ભલે આપણે સૂર્યને દિવસ માટે, રાત માટે જવાબદાર ગણતા હોય કે સૂર્યનો ઉદય થયો, એનો અસ્ત હોય, ભલે એમ કહેતા હોઈએ, તેમ ભલે કહેતો હોય કે આત્મા જાગે છે, આત્મા સ્વપ્નમાં છે, આત્મા સૂતો છે. એ તો જાગતો નથી, સૂતો નથી. કોણ જાગે છે? આ મન જાગે છે. મન સ્વપ્ન જોવે છે, મન ઊંઘી જાય છે. એની અવસ્થાઓનો આત્મા પર આરોપ કરીને આપણે માની છીએ કે આત્મામાં, ચૈતન્યમાં સતત પરિવર્તન થયા કરે. પરિવર્તન રહિત છે, નિર્વિકાર છે. જેમ સૂર્યનો પ્રકાશ નિર્વિકાર છે, નિત્ય છે, અને તે રીતે આત્મા પણ નિત્ય નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપ છે. જેમ સૂર્ય સમગ્ર જગતને પ્રકાશિત કરે તેવી રીતે આત્મદેવ પણ આ સમગ્ર ઉપાધિને, સમગ્ર જગતને પ્રકાશિત કરે છે. જેમ રાજાની સંધિથી માત્રથી આ શહેરની બધી વ્યવસ્થા હોય અને શહેરની જે પ્રજાજનો છે એ બધા રાજાના ભક્તો હોય, એ રાજા માટે અનેક પ્રકારની ભેટ લાવતા હોય, તેવી રીતે આ નગરજનો જે આ દેહની અંદર, એ પણ દેહના બધા અંગો પણ આ આત્મદેવની જાણે કે બધી આરાધના કરતા હોય. આ ઇન્દ્રિયો અનેક પ્રકારની બધી જ્ઞાનની ભેટ લાવતી હોય, જ્ઞાનેન્દ્રિયો જ્ઞાનની ભેટ લાવતી હોય, કર્મેન્દ્રિયો કર્મની ભેટ આપતી હોય. આ મન, બુદ્ધિ વગેરે અનેક પ્રકારના વિચારોને ભેટ રાજાને આપતું હોય. જેમ કૃષ્ણ ભગવાન મધ્યમ હોય અને જેવી રીતે ગોપીઓની આસપાસ બધી ફરતી હોય, તેવી રીતે આત્મદેવ પોતાના પ્રકાશમાં, પોતાના મહિમામાં પ્રકાશમાન છે. અને ઉપાધિ આ સતત એની જેને પરિચર્યા કરતી હોય. આમ આત્માના ચિંતન માટે આપણે એક બીજી આવી સરસ પ્રક્રિયા આપવામાં આવી, નગર અને રાજા. એટલે કે આમાં બે તત્વ, એક નગર છે ને બીજું રાજા છે. નગરને નગર રૂપે જાણવાનું અને રાજાને રાજા રૂપે જાણી શકીએ. આ દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિની ઉપાધિ નગર છે.
એ રાજા નથી. પણ નગર જેને કારણે ચેતન બનતું છે, જેને કારણે સત્તા સ્ફૂર્તિ ધરાવનારું છે, જેની સન્નિધિમાં નગરમાં સત્તા સ્ફૂર્તિ જે ચેતનતા છે એ પરમાત્મા વાસ્તવમાં રાજા સમાન છે. રાજતે રાજા, જે પ્રકાશમાં છે એને જ રાજા કહેવાય. આમ રાજાઓમાં તેજ હોય છે, એમના મુખ પર વિશેષતા હોય. એટલે ભગવાન છે કે આ રાજાને પોતાની વિભૂતિ ગણે છે. તો આ રીતે અનુષ્ઠાય, આ પ્રકારે આત્માનું ધ્યાન કરવાથી, ચિંતન કરવાથી ન શોચતી, આ મનુષ્ય બધા શોકથી મુક્ત થઈ જાય છે. તો આપણે પોતાના વિશેનું ચિંતન કઈ રીતે કરવું? હું કોણ છું એનું ચિંતન કઈ રીતે કરવાનું? ચિંતન સ્વતંત્ર નથી થતું, શાસ્ત્રને ગુરુની મદદથી થાય છે. છતાં પણ આ રીતે ચિંતન થાય કે નગરમાં જેમ નગદી સ્વતંત્ર નિર્વિકાર રાજા છે, જે રાજતે જે પ્રકાશમાન છે, જેની સન્નિધિ માત્રથી નગરમાં ચેતનતા છે, નગરની અંદર પ્રવૃત્તિ છે, તેવી રીતે આ આત્મ ચૈતન્યની સન્નિધિ માત્રથી અહીં ચેતનતા છે, પ્રવૃત્તિ છે. જેમ નગરમાં અનેક પ્રકારના વિકાર થાય તો રાજા નિર્વિકાર છે, તેવી રીતે ઉપાધિમાં અનેક વિકારો આવે, પરિવર્તન થાય, એનો પ્રકાશક જે ચૈતન્ય છે નિર્વિકાર છે, અજન્મા છે, નિત્ય મુક્ત છે. અનુષ્ઠાન શોચતી, આ પ્રકારે આત્મતત્વ પર જ્યારે વિચાર કરવામાં આવે તો મનુષ્ય બધા શોકથી મુક્ત થઈ જાય, બધી ગ્રંથિઓથી મુક્ત થઈ જાય. પોતાના વિષયને ખ્યાલ સેવી ગ્રંથિઓ મુક્ત થઈ જાય. એ ગ્રંથિઓ કેમ જન્મી? આ નગરને આત્મા રાજા માનવાને કારણે, ઉપાધિને આત્મા માનવાને કારણે અનેક ગ્રંથિઓ જન્મી. પુરુષ છું, સ્ત્રી છું, ધોળો છું, કાળો છું, ઊંચો છું, નીચો છું, સુખી છું, દુઃખી છું, આ બધું શોક જન્માવનારો છે. ન શોચતી, આ પ્રકારે પોતાના વાસ્તવિક સ્વરૂપનું ચિંતન કરવાથી આપણે ગ્રંથિમાંથી, ભ્રમમાંથી મુક્ત થઈએ અને એમાંથી જન્મતા શોકથી મુક્ત થઈએ. વિમુક્તસ્ય વિમોચ્યતે, જે અત્યારે મુક્ત જ છે આત્મા. આપણે જ્યારે પોતાને બદ્ધ માનીએ છીએ, અજ્ઞાની માનીએ છીએ, દુઃખી માનીએ ત્યારે પણ મુક્ત જ છે. આ 10મો છોકરો જ્યારે પોતાને ખોવાયેલો માને છે, 10માને, ત્યારે ખોવાયેલો નથી, પોતે 10મો જ છે. અંતે રીતે આપણે જ્યારે આપણી જાતને આવા અલ્પ મર્યાદિત માનીએ ત્યારે પણ આપણે પૂર્ણ છીએ. અર્થાત પોતાની જાતને અસહાય માનીએ, પરવશ માનીએ ત્યારે પણ આપણે મુક્ત છીએ, વિમુક્ત છે. એટલે ઉપનિષદ કે બ્રહ્મ વાયદમગ્ર આસીત, અરે આ જે આપણી સમક્ષ બેઠેલો છે એ બ્રહ્મ છે, જે પોતાને જીવ માને છે વાસ્તવમાં બ્રહ્મ છે. વિમુક્તસ્ય વિમોચ્યતે, જે મુક્ત છે એ જ મુક્ત બને છે. જે 10મો છે એ જ 10મો બને છે, બીજો ના બની શકે. 10માને જાણવાથી 10મો ક્યારે બનાય? પોતે 10મો હોય ત્યારે. અંતે રીતે બ્રહ્મને જાણો તે બ્રહ્મ ક્યારે બનાય? પોતે બ્રહ્મ હોય ત્યારે. મુક્તને જાણો તે મુક્ત ક્યારે બનાય? પોતે મુક્ત હોય ત્યારે. જે મુક્ત હતો, પોતાને બદ્ધ માનતો હતો, હવે હું મુક્ત છું એ પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠ બને છે. અથવા જે આ જ્ઞાનથી જીવન મુક્ત બને છે, પ્રારબ્ધ પૂરું થતાં એ વિદેહ મુક્ત બને છે. વિમુક્તસ્ય વિમુચ્યતે. વળી પાછું આપણને ઉપનિષદ બીજા પ્રકારથી, બીજા ચિંતનનો બીજો પ્રકાર આપે છે. અહીં કહે છે અગ્નિર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટ રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ. અગ્નિ કેવો છે? એક જ છે. અગ્નિ કેવો છે? નિરાકાર છે. અગ્નિમાં કોઈ આકાર પોતાનો નથી.
પણ અગ્નિમાં આપણે જુદા જુદા આકારના કોલસા નાખીએ તો એ કોલસા સાથેના સંયોગથી અગ્નિ જાણે કે અનેક આકારવાળો બની જાય છે. પેલું કોલસો ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, ગોળ હોય, લંબગોળ હોય. હવે કોલસા નાખીએ, એવા લોખંડના ટુકડા નાખીએ ભઠ્ઠીની અંદર. અગ્નિ જાણે કે પ્રત્યેકમાં પ્રવેશ કરે છે અને એ આકારનો જાણે કે બની જાય છે. અગ્નિને પોતાનો કોઈ આકાર ન હોવાને કારણે એ જે આકાર હોય એ આકાર એને અનુકૂળ બની જાય છે. એ આકાર કે ધારણ કરી લે છે. અગ્નિ એક છે એ જાણે કે અનેક બની ગયો એમ લાગે. અગ્નિ નિરાકાર છે એ અનેક આકારવાળો બની ગયો લાગે. રૂપમ રૂપમ પ્રતિરૂપો બહુ, એ પ્રત્યેક રૂપ પ્રમાણે એ પ્રકારનું રૂપ ધારણ કરે છે. જાણે કે એક અગ્નિ આ દ્રષ્ટાંત આપ્યો. એક જ તથા સર્વભૂતાંતરાત્મા, એ જ પ્રકારે એક જ ચૈતન્ય જે નિરાકાર છે, નિર્વિકાર છે, સ્વયં પ્રકાશ છે, એક છે, અદ્વિતીય છે. એ અનેકમાં પ્રવેશ કરીને આ જાણે કે આ બધા એક જુદા જુદા પ્રકારના જાણે કે પેલા બળતણ ના હોય, કોલસા ના હોય, જેમ અનેક આકારના બળતણમાં પ્રવેશ કરીને અગ્નિ જાણે કે અનેક આકારનો ભાસતો હોય. એ અગ્નિ જ્યારે અનેક આકારનો ભાસે છે ત્યારે સ્વયં અગ્નિ નિરાકાર જ છે. એ જે ત્રિકોણ આકાર છે અગ્નિનો નથી, એ તો પેલા કોલસાનો આકાર છે. ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, ગોળ હોય, આકાર કોના છે? ભલે આપણે અગ્નિના જણા આકાર કોનો છે? કોલસાનો છે. અગ્નિનો સ્વભાવ છે કે એ જાણે આકારના અનુકૂળ બની જાય છે. એ અનેકતા પણ કોલસ ઉપાધિમાં છે, અગ્નિમાં નથી. અગ્નિ જ્યારે અનેક ભાસતો હોય ત્યારે પણ એક છે. અનેક આકારનો ભાસતો હોય ત્યારે પણ નિરાકાર છે. એક જ તથા સર્વભૂતાંતરાત્મા, એક જ ચૈતન્ય જાણે કે અનેક બધા ઉપાધિમાં પ્રવેશ કર્યો હોય. બીજું દ્રષ્ટાંત આપ્યું. આપણે આગળ એક દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે પેલા હોલની અંદર અનેક બધા અરીસાઓ હોય અને આ સ્વામી હોલમાં પ્રવેશ કરે તો બધામાં પ્રવેશ કરે. જાણે મેં બધામાં પ્રવેશ કર્યો, ખરું કે નહીં? અને બિંબ કહેવાય, પેલાને પ્રતિબિંબ કહેવાય. બિંબ જાણે કે બધા અરીસામાં પ્રવેશ કરતો એવું લાગે ને, એવું નહીં. પરંતુ જેવા પેલા અરીસાનો આકાર હોય એવા આકારનો બની જાય. પેલો ગોળાકાર હોય તો જાણે કે સ્વામી ગોળાકાર બની ગયો. તો એક સ્વામીએ જેમ અનેકમાં પ્રવેશ કર્યો, અનેક આકારનો બની ગયો, બની ગયો એવો ભાસે છે. તેમાં બધા અનેક અરીસાઓ કહો, અનેક બધા પાત્રો કહો, અનેક ઉપાધિ કહો, એક જ ચૈતન્ય આ બધામાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે. એટલે કે અનેકમાં પ્રવેશ કરીને એક જ અનેક રૂપે ભાસી રહ્યો છે. અગ્નિમાં પોતાનો આકાર ન હોવાને કારણે જે આકાર સાથે સંયોજાય એનો આકાર જાણે ધારણ કરી લેતો હોય છે. તેમ ચૈતન્ય પોતાની કોઈ વિશેષતા છે, નિર્વિશેષ, જેમ સ્ફટિક. એની પોતાનો કોઈ રંગ નથી. માટે જે કોઈ રંગ એની બાજુમાં હોય એના સમાન ભાસે, પછી બની જતો નથી. આ સ્ફટિક લાલ રંગનો બની ના જાય એ લાલ રંગનો ભાસે, કે લીલો બની ના જાય એ ભાસે. તેમ આત્મા અનેક બની ના જાય અનેક ભાસે. એ વિકૃત બની ના જાય વિકૃત ભાસે. આ ઉપાધિની બધી મર્યાદાઓ હોય, ઉપાધિના બધા વિકારો હોય, એ જાણે કે આત્માની મર્યાદા બની ગઈ. જાણે કે આત્માના વિકાર જાણે કે ભાસે છે. રૂપમ રૂપમ પ્રતિરૂપો બહુવા, એકત પરમાત્મા અનેક રૂપ જમા પ્રવેશ કરીને જાણે કે અનેક બની ગયો, અનેક ભાસી રહ્યો છે. વાસ્તવમાં કેટલો એક જ છે.
સર્વભૂતાંતરાત્મા, પ્રાણી માત્ર અંતરાત્મા છે. એક જાણે કે અનેક ભાષે છે. તો એ જ વસ્તુને અહીંયા આ મંત્રમાં એથી જરા આગળ કહે છે, 18મા મંત્રમાં કહે છે, એકો વશી સર્વભૂતાંતરાત્મા એકમ રૂપમ બહુધા યઃ કરોતિ તમાત્મસ્થં યેનુપશ્યન્તિ ધીરાઃ તેષાં સુખમ શાશ્વતમ નેતરેષાં. એક ચૈતન્ય કેટલો છે? એક છે. ભલે અનેક ભાસતો હોય, અનેકતા ક્યાં છે? ઉપાધિમાં અનેકતા છે. જેમ અરીસામાં અનેકતા છે, એમાં ભાસનાર બિંબ તો એક જ છે. જેમ પેલા કાષ્ઠમાં અનેકતા છે, એમાં પ્રવેશ કરનાર અગ્નિ એક જ છે. એ અનેક આકારમાં ભાસનાર અગ્નિ નિરાકાર છે. અનેક કાષ્ઠમાં અનેક રૂપે ભાસનાર અગ્નિ એક જ છે. તેમ અનેક આકારમાં ભાસતો ચૈતન્ય એક જ છે. અનેક આકારવાળો ચૈતન્ય નિરાકાર છે. અનેક વિશેષતાવાળો ચૈતન્ય નિર્વિશેષ છે. અનેકમાં ભાસતો ચૈતન્ય એક છે. આ એક મહાન જાદુ છે. એકમ રૂપમ બહુધા યઃ કરોતિ. એમ પણ ના માનવું કે આ બધા નામ રૂપ એના કરતાં જુદા હોય. આપણે તો દ્રષ્ટાંત જે આપ્યું એમાં તો બિંબ જુદો ને પ્રતિબિંબ જુદો, અરીસા જુદા, એવું પણ આમાં તો નથી. આજે ઉપાધિ છે ને બધી, જેને આપણે અરીસા સાથે સરખાવી, જેમાં જાણે કે ચૈતન્ય પ્રતિબિંબિત થાય છે, એ ઉપાધિ પણ ચૈતન્ય જ છે. ચૈતન્ય જ ઉપાધિ બની ગયો. એક બહુ મોટી વસ્તુ છે. એક જો આ એક ઘડો છે, આકાશે ઘડામાં પ્રવેશ કર્યો. આ બીજો ઘડો છે, આકાશે બીજા ઘડામાં પ્રવેશ કર્યો. જાણે કે બે ઘટાકાશ હોય, એક જ આકાશ અનેકમાં પ્રવેશ કરીને અનેક આકારવાળું હોય, ભાસે અનેક ભાસે. આકાશ ને ઘડા વચ્ચે શું સંબંધ છે? જે લોકોએ વેદાંતનો થોડો અભ્યાસ કર્યો, લોકો જાણે છે કે પંચમહાભૂતમાં સૌથી સૂક્ષ્મ આકાશ છે. તો પહેલાં આકાશની ઉત્પત્તિ થાય, આકાશમાંથી વાયુ, એ આકાશ જ વાયુના રૂપમાં પ્રગટ થાય. એ વાયુમાંથી અગ્નિ, એમાંથી જળ, એમાંથી પૃથ્વી, એમાંથી ઘડો. ઘડો શેનો બનેલો છે? પૃથ્વીનો. પૃથ્વી શાની બનેલી છે? જળની. જળ શાનો બનેલો છે? અગ્નિનું. અગ્નિ શાનો બનેલો છે? વાયુનો. વાયુ શાનો બનેલો છે? આકાશનો. એવું તો હોય સ્વામીજી. કેવી રીતે? એટલે સ્વામી વિવેકાનંદજી સમજાવે કે તમે કોઈ પદાર્થને લો અને એને અત્યારે કેવું પૃથ્વી છે, નક્કર છે, એને ગરમ કરો, ગરમ કરો. ધારો કે ધાતુ હોય, ધીમે 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 શું થવા માંડે? એ ઓગળવા માંડે. શું બની જાય? પ્રવાહી જળ બની જાય. હજી એને ગરમ કરો, ગરમ કરો, શું બની જાય? એકદમ ગરમ અગ્નિ બની જાય. હજી ગરમ કરો, ગરમ કરશું એ વરાળ વાયુ બની જાય. એથી ગરમ કરો, ગરમ તો શું બની જાય? એના બધા અણુઓ પણ છૂટા પડી જાય, આકાશ બની જાય. તેવી રીતે સર્જનની પ્રક્રિયા આકાશમાંથી વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. એટલે આમ દા ઘડો ખરેખર શું છે ખબર છે? આકાશનું જ રૂપાંતર છે. આકાશ જ વાયુના રૂપમાં રૂપાંતર પામ્યું. વાયુ છે અગ્નિના રૂપમાં રૂપાંતર પામ્યો. અગ્નિ જળના રૂપમાં, જળ પૃથ્વીના રૂપમાં, પૃથ્વી ઘડાના રૂપમાં. એ રીતે આકાશ જ વાસ્તવમાં આ ઘડાના રૂપમાં રૂપાંતર પામ્યું છે. એમ કરીને આકાશે જ અનેક ઘડાઓનું સર્જન કર્યું, પછી એણે અનેક ઘડામાં પ્રવેશ કર્યો. માટે
અને ઘટાકારના રૂપમાં આકાશ, ઘટાકાશના રૂપમાં આકાશ ભાસી રહ્યું છે. તેમ એક ચૈતન્ય પરમાત્મા જ આ બધા નામ રૂપનું સર્જન કર્યું કે પોતાનામાંથી જ. બીજું કોઈ સામગ્રી છે ને, એક જ સામગ્રી, ચૈતન્ય સામગ્રી છે. જેને આપણે જળ કહીએ, અચેતન કહીએ, ઉપાધિ શેમાંથી સર્જાઈ? એક જ ચૈતન્ય જ આ બધી ઉપાધિ બની ગયો. એકમ રૂપમ બહુદાયઃ કરોતિ, જે પોતાનું એક રૂપ ચૈતન્ય એ જ બહુદા કરોતિ, અર્થાત એ જ અનેક રૂપમાં એ પ્રગટ કરે છે. બહુ સમય નથી આપણી પાસે આ બધી વસ્તુઓ, છતાં તમે ખરેખર કશી વસ્તુને જુઓ કે આ શું છે. કોઈ વૈજ્ઞાનિક ધારો કે એનું અન્વેષણ કરે કે આ વસ્તુ શું છે, પદાર્થ શું છે, તો એ કહે છે કે આ તો બધા અણુ છે. અણુ શું છે? પરમાણુ છે. એવડે શું છે? બીજાણુ છે. એમ કરતાં કરતાં આપણે આના વિભાગ કરતા જઈએ તો છેવટે આ પદાર્થ શેમાં પરિણમે? ઉર્જામાં પરિણમે, એનર્જીમાં પરિણમે. પછી પ્રશ્ન કરીએ કે આ ઉર્જા જેને કહીએ, એનર્જી કહીએ, એ શું છે? ત્યાં વૈજ્ઞાનિકનું કામ પૂરું થયું, એથી આગળ એ ના વધી શકે, પણ આપણે વધી શકીએ. આ ઉર્જા જેને કહેવામાં આવે છે, એનર્જી શું છે? એ ચૈતન્ય છે. ચૈતન્ય જ ઉર્જાના રૂપમાં ભાસે છે. હવે એને માયા કહો, પ્રકૃતિ કહો, શક્તિ કહો. એક ચૈતન્ય જ પ્રકૃતિના રૂપમાં, શક્તિના રૂપમાં, માયાના રૂપમાં, ઉર્જાના રૂપમાં ભાસે. એમાંથી બીજા જગત બને. અર્થાત એક જેને આપણા જડ, નક્કર, મેટર જગત કહીએ છીએ, વાસ્તવમાં એક જ ચૈતન્યની અભિવ્યક્તિ છે. પહેલા ચૈતન્ય આ બધા નામરૂપ બની ગયો, પછી એનામાં પ્રવેશ કર્યો, હવે અનેક ભાસી રહ્યો છે. બસ આવી જાતની વ્યવસ્થા છે. એકમ રૂપમ બહુદાયઃ કરોતિ, એક જ રૂપને બહુ બનાવી દે છે. તેથી સર્વભૂતાંતરાત્મા, એક ચૈતન્ય પ્રાણી માત્ર અંતરાત્મા છે. એમાં આ ઉપાધિ છેવડે જુદી નથી, પણ એનો અંતરાત્મા એક જ છે. એકો વશી એટલે અદ્વિતીયતા છે. ટૂંકમાં જળ ને ચેતન જુદા નથી. આ જળ પણ ચેતન કરતા જુદું એટલામાં નથી કે જેને જળ કહીએ છીએ પણ ચેતનની જ અભિવ્યક્તિ છે. ભલે દ્રષ્ટાંતમાં નગર જુદો ને રાજા જુદો હોય, દ્રષ્ટાંતમાં અભિનેતાને એનો વેશ જુદો હોય, અહીંયા એવું પણ નથી. અહીં તો એક જ ચૈતન્ય, એને જ એ જ આ વેશના રૂપમાં રૂપાંતર પામ્યો છે. એકો વશી, આ એક પરમાત્માની સન્નિધિ માત્રથી આ સમગ્ર જગત જાણે કે આ બધું પોતાનું કાર્ય કરી રહ્યું છે. રાજાની સન્નિધિ માત્રથી સમગ્ર આ પૂરી નગરી જે છે એ બહુ એના બધા જ અવયવો પોતાનું કાર્ય કરી રહ્યા. તેવી રીતે એક પરમાત્માની સન્નિધિ માત્રથી આ જગત કેવું છે? વ્યવસ્થિત ચાલી રહ્યું છે. એ કેવો છે? વશ કરનાર છે, શાસક છે, નિયામક છે. જાણે કે એક જ શ્રી કૃષ્ણની સન્નિધિમાં સમગ્ર જાણે કે વૃંદાવન કેવું છે? ચેતનવંતું છે. તમાત્મસ્તમ એનું પશ્યંતિ ધીરાહ, એવો પરમાત્મા એક છે, અદ્વિતીય છે, નિર્વિકાર છે, ચૈતન્ય સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, નિત્ય મુક્ત છે, પૂર્ણ છે, નિરાકાર છે, નિર્વિકાર. તેથી કેવો છે? અનંત છે, અસીમ છે, અને માટે આનંદ સ્વરૂપ છે. તમાત્મસ્તમ એનું પશ્યંતિ ધીરાહ, જે ધીર મનુષ્ય. ધીર કોને કહેવાય? કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમ ઐક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વ ઇચ્છન. ગઈક આપણે ધીરની વાત કરી, જેણે પોતાના ચક્ષુની ઇન્દ્રિયોને જેણે અંતર્મુખ બનાવી છે, જેણે પોતાના મનને અંતર્મુખ બનાવ્યું છે, અર્થાત આત્માનું દર્શનને યોગ્ય બનાવ્યું છે. ભલે ભગવાને આપણને એવું મન આપ્યું જે આ દુનિયાના દર્શનને યોગ્ય બન્યું. આપણો પુરુષાર્થ શેમાં છે? એ મન કે ઇન્દ્રિય મન જે માત્ર જગતના વિષયોનું દર્શન કરવાની અત્યારે યોગ્યતા ધરાવે છે,
એમાં પરિવર્તન આણીને એને શુદ્ધ બનાવીને અંતર્મુખ બનાવીને એમાં આ પરમાત્માના દર્શનની યોગ્યતા આપણે ઉત્પન્ન કરવી, એ આપણું કામ છે. એ નિર્માણ કરવાનું આપણું કામ છે. પણ અંતઃકરણનું નિર્માણ કરવું એને ધીર કહેવાય. આવું જે કરે છે ને એને ખરેખર ધૈર્યવાન કહેવાય, વિવેકી કહેવાય, બુદ્ધિશાળી કહેવાય. તમ આત્મસ્થમ એનું પશ્ચંદિ, આવા ધીર મહાપુરુષો આત્મસ્થમ એટલે પોતાની બુદ્ધિમાં પ્રકાશમાન ચૈતન્યના આત્મરૂપે દર્શન કરે છે કે હું એક છું, અદ્વિતીય છું. તેષામ સુખમ શાશ્વતમ નેતરેષામ, એવા જ્ઞાની પુરુષો જ શાશ્વત સુખ પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત નથી કરતા, શાશ્વત સુખ તો સ્વરૂપ જ છે, પ્રાપ્ત નથી કરવાનું. દસમોને પ્રાપ્ત નથી કરતો, પણ ન જાણવાને કારણે અપ્રાપ્ત એવું ભાષે, જાણવાથી જે પ્રાપ્ત છે જ પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારે જ્યારે ધીર મહાપુરુષ પહેલા ઐક્ય પર ચિંતન કરવાને કારણે એના મનમાંથી આ ભેદભાવ ધીમે ધીમે દૂર થતો જાય. આ ભેદભાવને જેટલું મહત્વ આપીએ એટલા આપણા મનમાં રાગ દ્વેષ વધારે હોય, બહિર્મુખતા વધારે હોય, સ્થૂળતા વધારે હોય, સંઘર્ષ વધારે હોય. પણ આ ધીર પુરુષે ભેદભાવની અભેદનું એને જીવનમાં વર્ણન કર્યું છે, પસંદ કર્યું છે, એને શરણાગત થયો છે. એ ભેદભાવને શરણાગત નહીં થયો, ભેદોને સત્યતા નથી આપતો, અભેદને સત્યતા આપ, અભેદને શરણાગત. ટૂંકમાં એના જીવનના મૂલ્યો છે, ભાવના બધું અભેદ પર રચાયેલું છે. એને કારણે ધીમે 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 આ ભેદમાં જન્મેલા આ સંઘર્ષો છે, રાગ દ્વેષ છે, બહિર્મુખતા છે, ધીમે દૂર થતા જાય છે. એનું મન શાંત થતું જાય, સ્વસ્થ થતું જાય, અંતર્મુખ બનતું જાય, અને એ રીતે શાંત સ્વરૂપ આત્માના દર્શનની યોગ્યતા પ્રાપ્ત કરતું જાય. તમાત્મસ્થમ એનું પશ્યંતિ ધીર, એ ધીરા, એ જે ધીર મહાપુરુષો આત્મસ્થમ, આત્મા અર્થાત બુદ્ધિમાં પ્રકાશમાન એવા આત્માના, એવા પરમાત્માના આત્મરૂપે દર્શન કરે છે. તેષામ સુખમ શાશ્વતમ, એ લોકો શાશ્વત સુખ પ્રાપ્ત કરે છે. અર્થાત શાશ્વત સુખ જે પોતાનો સ્વભાવ જ છે એના માલિક બને છે, એનો લાભ મળે છે. બધાએ શાશ્વત સુખ બધાનો સ્વભાવ જ છે. અજ્ઞાની મનુષ્યથી વંચિત રહી જાય. દસમો બધાનો સ્વભાવ છે, પણ અજ્ઞાનને કારણે વંચિત રહી જતા હોય છે. જ્ઞાનથી આપણે એના માલિક બનીએ. તેષામ સુખમ શાશ્વત ન ઇતરેષામ, ઇતરેષામ બીજા લોકોને આ શાશ્વત સુખ પ્રાપ્ત ન થાય. જે લોકો ભેદભાવને મહત્વ આપતા હોય, દ્વૈતને મહત્વ આપતા હોય, એવા જ મૂલ્યો જે કામ, ક્રોધ, લોભને મહત્વ આપતા હોય, ક્યારે એમને એવું સુખ શાશ્વત છોડો કોઈ સુખ જ પ્રાપ્ત ના થાય. એનું પશ્યંતિ અનુપશ્યંતિ, આત્માનું દર્શન કરે કે અનુસરીને દર્શન કરે છે ને, અનુસરીને આ શાસ્ત્ર અને આચાર્યનો ઉપદેશ અનુસરીને દર્શન કરે છે. એમને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે આત્મ સ્વરૂપનું વળી પાછું સુંદર નિરૂપણ થયું. તો ઘણી અહીંયા પ્રશ્ન કરવામાં આવે છે કે જે સુખની આપ વાત કરો છો એ સુખના દર્શન કેવી રીતે થાય? એ સુખ પોતે મને દર્શન આપે છે? એ સુખ સ્વયં પ્રકાશ છે કે સુખને પ્રકાશિત કરવાનો છે? એ આનંદ સ્વરૂપ આત્મા કેવો સ્વયં પ્રકાશ છે, કેવો છે? જેને શાશ્વત સુખ કહેવામાં આવ્યું એ વાસ્તવમાં એ જ આત્માનું સુખ, એ જ ચૈતન્ય છે, એ જ સ્વયં પ્રકાશ છે. અર્થાત એને સુખના દર્શન કરવાના નથી, એ તો સુખ સ્વરૂપ છે. તો કેવી રીતે આત્મા ચૈતન્ય સ્વરૂપ સ્વયં પ્રકાશ છે એનું નિરૂપણ પછીના મંત્રમાં કરવામાં આવે છે. 14મા પાન પર કહે છે, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ
નેમા વિદ્યતો ભાંતિ કુતોયમગ્નિઃ તમેવ ભાંતમનુભાતિ સર્વં તસ્ય ભાસા સર્વમિદં વિભાતિ. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ ભાતિ નેમા વિદ્યુત ભાંતિ કુતોયમ અગ્નિ ભાતિ. ન તત્ર સૂર્યો ભાતિ, એ આત્મ ચૈતન્યમાં સૂર્ય પ્રકાશતો નથી. ન ચંદ્ર તારકમ, આ ચંદ્રમાં કે તારાઓ પણ ત્યાં પ્રકાશતા નથી. નેમા વિદ્યુતો ભાંતિ, આ વીજળીઓ પણ ત્યાં પ્રકાશતી નથી. કુતોય અગ્નિ, તો અગ્નિનો પ્રકાશનો સવાલ જ ક્યાં છે? આ મંત્ર સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં આપણે જઈએ ને મંદિરમાં, તો પૂજારી જ્યારે ભગવાનને કર્પૂર આરતી બતાવતા હોય ત્યારે આ મંત્રનું ઉચ્ચારણ કરે. આપણા જે પારંપરિક આગમ શાસ્ત્ર પર રચાયેલા જે મંદિરો છે મોટા મોટા દક્ષિણ ભારતમાં, એમાં તો તમે મંદિરમાં પ્રવેશના બધા પ્રાકાર હોય, અનેક બધા કોટ હોય ને પ્રાકાર, એકની અંદર બીજું, બીજામાં ત્રીજું, ત્રીજામાં ચોથું, એવા 3 પ્રકાર, 4 પ્રકાર, 5 પ્રકાર. આપણે શ્રીરંગ મંદિરમાં જઈએ, 5 મોટું મંદિરો, એટલે વિશાળ, કેટલા એકરમાં પથરાયેલા મંદિરો બધા, વિશાળ મંદિરો, જતા થાકી જાવ આપણે તો. આમ એની મધ્યની અંદર ગર્ભગૃહ હોય જેમાં ભગવાન હોય. અને આ લોકો એટલા કંજૂસ હોય છે કે આ બધા તો પ્રકાશ હોય જ નહીં જે જમાનાની અંદર. વીજળી તો હતી જ નહીં. મંદિરમાં દીવાઓ હોય પણ કોઈ દીવા પ્રગટાવેલા, એક જ દીવો પ્રગટાવે, એક તેલનો દીવો ત્યાં આગળ પ્રગટાવેલો હોય બસ. એક તો પેલું ગર્ભગૃહ એટલે બધું અંધારું હોય, કે આ બધામાં ફરી ફરી ફરીને અંદર જઈને ત્યારે બહારનો કશું પ્રકાશ ત્યાં પ્રવેશી જ ના શકે. એ ગર્ભગૃહના બધી બાજુ એક દરવાજા બાજુ બધું બંધ હોય ને પાછું, એક માત્ર તેલનો દીવો ત્યાં આગળ પ્રગટાવેલો હોય. આપણે તો બહારથી ગયા એટલે બહારના પેલા પ્રકાશ અંજાયેલી આંખો છે ને, તે જતા કશું દેખાય નહીં. પહેલાં તો આપણે ધીમે ધીમે આપણી આંખો ટેવાય ને ત્યારે કંઈક કંઈક ધીમે થોડું થોડું દેખાવા માંડે. આમ બહાર જગત છે એમાં ધીમે ધીમે અંતર્મુખ બનવાનું હોય ને આપણે, એટલા બધા પ્રકારો હોય. આમ ભગવાન સામે ગર્ભગૃહમાં ઉભા રહીએ તો પહેલાં આપણે કશું દેખાય જ નહીં. પેલું મન અંજાયેલું, આપણું આંખો અંજાયેલી હોય ને કંઈ દેખાય જ નહીં. ધીમે ધીમે આંખો જરા ટેવાય એટલે આપણે થોડો થોડો આકાર દેખાય. એક તો પાછી મૂર્તિમાં કાળા પથ્થરની બનાવેલી હોય, આરસની ના હોય, ગ્રેનાઇટની જ હોય. એ જ ટકાઉ હોય, આરસ બહુ ટકાઉ ના હોય. એટલે પછી એક તો ગર્ભગૃહમાં અંધારું હોય, પછી મૂર્તિ કાળી હોય તો શું દેખાય આપણને? અને આંખો આપણી પાસે અંજાયેલી હોય, કશું ના દેખાય. ધીમે 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 પછી કંઈક આકાર દેખાતો જાય. એટલું કે ભગવાને ઘણા બધા અલંકારો અર્પણ કરેલા હોય, એટલે ધીમે 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 એક જ પેલો દીવો છે, તેલનો દીવો, એમાં ધીમે 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 પેલા અલંકાર છે થોડા થોડા દેખાતા જાય આપણને. એ પછી ભગવાનનો આકાર જરા જરા દેખાતો જાય, તો કે હા ભગવાનની જરાક ઝાંખી થાય. ત્યાર પછી પૂજારી આવે અને કર્પૂરની આરતી કરે અને ભગવાનને દેખાડે. આમ ફેરો ફેરો કરવા મળે, ભગવાન દેખાડવા મળે, જે તમને ચહેરો દેખાય આપણને. એ ભગવાનના ચરણથી માંડીને ધીમે 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 આ પ્રકારે દેખાડે, જેથી ભગવાનના બધા જ અંગના ચરણથી માંડીને શરૂ કરે અને ભગવાનના મુખ સુધી બધા અંગના દર્શન થાય આપણને. એ પૂજારી ગુરુ સમાન છે. એ દીપક જેણે પ્રગટાવ્યો એ કેવો છે? એ તો જ્ઞાન દીપક છે.
એમાં કપૂરમાં દીવો હોય, કારણ કપૂરનો એક સ્વભાવ છે કે એ બળ્યા પછી કશું બાકી ના રહે, કોઈ વાસનાઓ કશું બાકી રહે નહીં. તે વખતે પૂજારી આ મંત્ર ગાય, ન તત્ર સૂર્ય. આ ભગવાને પ્રકાશ, સૂર્ય ભગવાને ક્યાં, જે સમગ્ર જગતને પ્રકાશિત કરનાર ચૈતન્ય છે, એને સૂર્ય શું પ્રકાશિત કરવાનો હતો? કે ચંદ્રમા, કે આ તારાઓ, કે વીજળીઓ અને અગ્નિ જે હું છું, એનો તો શું વિસાદ છે ભગવાનને પ્રકાશિત કરવાની? એટલે જાણે કે હું ભગવાનને આ અગ્નિના, આ દીપકના અગ્નિ વડે ભગવાનને પ્રકાશિત કરવાની ચેષ્ટા કરી રહ્યો છું. હું દર્શન કરાવું છું બધાને, પણ ખરેખર તો અગ્નિ ભગવાનને પ્રકાશિત ન કરે, અગ્નિ ભગવાનને કારણે પ્રકાશિત કરે છે. ભગવાન પ્રકાશે, ચૈતન્ય સ્વરૂપ ભગવાન પ્રકાશે, ત્યારે સૂર્ય પ્રકાશે, ચંદ્ર પ્રકાશે, તારાઓ પ્રકાશે, વીજળીઓ પ્રકાશે, અગ્નિ પ્રકાશે. આ જે કંઈ પ્રકાશ છે એ કોને કારણે? એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને કારણે. એટલે ભગવાન કે ગીતામાં ન તદ ભાષાય તે સૂર્ય ન શશાંકો ન પાવક, આ જ મંત્ર અનુવાદ કરે છે. તે સૂર્ય, ચંદ્ર કે અગ્નિ કોઈ પ્રકાશતા નથી. પછી કે યદાદિત્ય ગદમ તેજ. પછી આનો બીજો ભાગ જે ઉત્તરાર્ધ છે એનો આ પ્રકારે અનુવાદ કરે, ન તદ ભાષયતે, નહીં યદાદિત્ય ગદમ તેજ જગત ભાષયતે ખિલમ યચ્છંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિમામકમ. હે અર્જુન, આ સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં જે તેજ છે એ મારું તેજ છે, સૂર્યનું નથી. આપણે લાય સૂર્ય પોતાના તેજમાં પ્રકાશ એવું લાગે, પણ નહીં, વાસ્તવમાં આ ચૈતન્ય છે, એને સૂર્યનું રૂપ લઈને એ પ્રકાશ. એમ કહેવાય કે ચૈતન્ય પરમાત્મા સૂર્યના રૂપમાં, ચંદ્રના રૂપમાં, અગ્નિના રૂપમાં પ્રકાશી રહ્યો છે. એ જ વિવિધ રીતે પ્રકાશી રહ્યો છે. એ પ્રકાશે છે, એના પ્રકાશમાં આ બધા પ્રકાશી રહ્યા છે. એ પ્રકાશ એના આ રૂપમાં પ્રકાશે, અથવા તો એ પ્રકાશ છે એના પ્રકાશમાં સૂર્ય, ચંદ્ર વગેરે વિવિધ રીતે પ્રકાશી રહ્યા છે. ભાતિ છે, વિભાતિ છે, એ ભાસે છે અને વિવિધ રૂપે ભાસે છે. આમ ભાસનાર એક જ પરમાત્મા છે, એક ચૈતન્ય સ્વપ્રકાશ છે. એ ચૈતન્ય જગત રૂપે પ્રકાશ, જગતમાં જે બધા પ્રકાશકો છે, જે બધા જ્યોતિર્ધરો છે, જ્યોતિર્મય પદાર્થો છે, સૂર્ય, ચંદ્ર વગેરે, એ રૂપમાં એક જ પરમાત્મા ભાસી રહ્યો છે, જગતને પ્રકાશિત કરી રહ્યો છે. એ દેવતાઓ આપણે વ્યક્તિગત સ્તરે પણ એ સૂર્ય ચક્ષુ રૂપે પ્રકાશે છે, ચંદ્રમાં મન રૂપે પ્રકાશે છે, અગ્નિ વાણી રૂપે પ્રકાશે છે. એટલે આધિદૈવિક સંદર્ભની અંદર આ દેવતાઓ છે. આધ્યાત્મિક સ્તરે આ બધા ઇન્દ્રિયના દેવતાઓ છે. ટૂંકમાં આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ, આ બધું છે એ આત્માને પ્રકાશિત ન કરી શકે. અર્થાત આત્મા આપણે જ્ઞાનેન્દ્રિયોથી આપણે જોઈ ન શકાય, સાંભળી ન શકાય, કર્મેન્દ્રિયથી પકડી ના શકાય, મનથી વિચારી ન શકાય, કારણ કે આ બધા એના પ્રકાશમાં બધાના પ્રકાશક છે. તમેવ ભાંતમ, પરમાત્મા ભાસે છે, એના પ્રકાશમાં સર્વ પ્રકાશ રહ્યો છે. તસ્ય ભાષા સર્વમેવ વિભાતિ. આ સ્વયં પ્રકાશ પરમાત્માની ભાષા, અર્થાત એના પ્રકાશને કારણે આ સર્વ પ્રકાશ રહ્યું છે. આમ પરમાત્માની સ્વયં પ્રકાશતા આ મંત્રમાં કહેવામાં આવી. આપણે આવતીકાલે એની આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ
શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.